નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝ. મિત્રો, આજની ગાંધીનગરમાં મળેલી બેઠકમાં શિક્ષકોના વિવિધ પ્રશ્ને શિક્ષક સંઘ દ્વારા અઢળક રજૂઆતો શિક્ષણ મંત્રીને કરવામાં આવી છે. શિક્ષકોના વિવિધ પ્રશ્નો જેમ કે પેન્શન, ભરતી, બઢતી, વીમા સહિતના પ્રશ્ને રજૂઆત કરવામાં આવી છે. તો ગાંધીનગરમાં શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે શિક્ષણ સંબંધિત અગત્યના પ્રશ્નો પર વિસ્તૃત ચર્ચા સાથેની મહત્વની બેઠક મળી હતી, જેમાં શિક્ષણ મંત્રી, શિક્ષણ સચિવ સાથે શિક્ષક સંઘના પ્રમુખ સહિતના શિક્ષકોને સ્પર્શતા પ્રશ્નો અંગે ચર્ચા અને રજૂઆતો કરવામાં આવી હતી. ગાંધીનગરમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર, શિક્ષણ સચિવ સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક ચંદ્રકાંત ખાખરિયા, મહામંત્રી મનોજ પટેલ અને અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને શિક્ષકને સ્પર્શતા પ્રશ્નો અંગે રજૂઆત ચર્ચા કરી હતી. જેમાં જિલ્લા પંચાયતની શાળામાંથી બદલી થઈને આવતા અથવા જતા શિક્ષકોના પેન્શન કેસનું વિભાજન થાય છે, તેના બદલે નિવૃત્તિ સમયે એક જ જગ્યાએથી પેન્શન જવા અંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોની જૂની વીમા યોજના હેઠળ અન્ય સરકારની યોજના હેઠળ સમાવેશ કરવામાં આવે. સરકારના ઠરાવ અને હાઈકોર્ટના ચુકાદા પછી બાકી રહેલા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના આશરે 800 થી 1000 જેટલા શિક્ષકોને એ ગ્રેડનું એરિયસ ઉચ્ચક નાણાકીય સહાયની સરકારની મંજૂરીમાં હોય તેનો સત્વરે ઉકેલ લાવવા તારીખ 1/4/2005 પહેલાના જીપીએફ ખાતા ખોલવાની કાર્યવાહી ઝડપી કરવા, દરેક નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં સરકાર દ્વારા મંજૂર કરાયેલ હેડ ક્લાર્ક, જુનિયર ક્લાર્ક અને વર્ગ 4ની ખાલી જગ્યાઓ ભરવામાં આવે અને નિયમિત ભરતી સુધી વૈકલ્પિક વ્યવસ્થા કરવા દરેક નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં એક કેળવણી નિરીક્ષકની જગ્યા બઢતીથી ભરવા મંજૂરી આપવા માટે, વિદ્યાસહાયક તરીકે ફિક્સ પગારની નોકરીના સમયગાળાની મેડિકલ રજાઓ જમા લેવા, 2023 અને 24માં જિલ્લા ફેરબદલી થયેલ શિક્ષકો છૂટા થઈ શકે તે માટે યોગ્ય ખર્ચા અને વૈકલ્પિક વ્યવસ્થા કરવા, પ્રાથમિક શિક્ષકોની તેમજ નિવૃત્તો માટે કેશલેસ સારવાર, હેલ્થ કાર્ડની કાર્યવાહી ઝડપથી કરવા, વ્યાયામ શિક્ષકોની ભરતી માટેની કમિટીમાં અન્ય વિષયના શિક્ષકોની ભરતીની સમીક્ષા તથા તમામ માન્ય સંઘોને પ્રતિનિધિત્વ આપવા, મુંબઈ તેમજ ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ કલમ હેઠળની જોગવાઈઓ અસતઃ રદ કરવી અથવા સંપૂર્ણ રદ કરવાની સમીક્ષા કરવા અંગે ઉચ્ચતર પગાર ધોરણ અને ભરતીના હેતુ માટે CCC ની મુદત વધારવા માંગણી રજૂઆત કરવામાં આવી હતી. ધન્યવાદ.